નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે. અને આજે હલ્લા બોલમાં જે વાત કરવી છે એ સીધો દરેક વ્યક્તિને સ્પર્શતો વિષય છે. આજે વાત કરવી છે અંધશ્રદ્ધાની. હું છું નુપુર, મારી સાથે છે મારા સહયોગી કૃષ્ણા. કૃષ્ણા, આમ તો શ્રદ્ધા દરેક વ્યક્તિમાં હોવી ખૂબ જરૂરી છે અને એના વગર કદાચ જીવન અધૂરું છે. પણ એ જ શ્રદ્ધા જ્યારે અતિશયોક્તિમાં પરિણમે ત્યારે અંધશ્રદ્ધા બને છે અને પછી કહેર વરસાવી જાય છે. બિલકુલ, જેમ શ્રદ્ધાને કોઈ રૂપ રંગ કે વ્યાખ્યા નથી હોતા, એમ અંધશ્રદ્ધા પણ રૂપવિહીન છે. સૌ કોઈ પોતપોતાના તર્ક અને વિચારના એરણી અંધશ્રદ્ધાને બોલાવતા રહે છે. પણ જ્યારે સોમનાથના ગીર ગામનો ભાવેશ અકબરી પોતાના જ ભાઈ અને બાપ સાથે મળીને પોતાની 13 વર્ષની દીકરીની બલી ચઢાવી દે તો એ અંધશ્રદ્ધા છે. જ્યારે વિંછિયામાં એક દંપતી કમળ પૂજા કરીને પોતાના માથા હવનમાં હોમી દે તો એ શ્રદ્ધા તો નથી જ. જ્યારે હોસ્પિટલમાં સારવાર લેતા માણસને તંત્ર મંત્ર કરીને કોઈ ભૂવો સાજો કરી દેવાનો દાવો કરે, ડોળ કરે તો એ શ્રદ્ધા તો નથી. અને એટલા માટે જ નુપુર, જ્યારે એવું કહેવાય કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા છે, પરંતુ આ ભેદરેખા શું છે એ સામાન્ય માણસને ક્યાંથી ખબર પડવાની? કારણ કે એ ભેદરેખા કોઈ દોરાયેલી નથી, એ વ્યાખ્યાયિત કરેલી નથી. અને એટલા માટે જે એક વ્યક્તિ કોઈને શ્રદ્ધા સમજતો હોય એ બીજા વ્યક્તિ માટે અંધશ્રદ્ધા થઈ જાય છે. અને એટલે જ કહેવાય છે કે જો શ્રદ્ધા છે તો એ સંબંધ તમારો ને ભગવાનનો સીધો હોવો જોઈએ. પરંતુ જ્યારે તમે પોતાનું નુકસાન કરી બેસો, કોઈ બીજાનું નુકસાન કરી બેસો તો એ 100% અંધશ્રદ્ધા છે. અને એવી જ ઘટનાઓ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વારંવાર સામે આવી રહી છે કે જ્યાં ભુવા કહી રહ્યા છે કે ભાઈ હું તો ધૂણવાનો જ છું, જે થાય તે કરી લો. અને એના પરિણામે જ્યારે સરકાર અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો લાવે તો એ કાયદો ખાડામાં જાય છે. અને કાયદો ખાડામાં જાય પણ કેમ નહીં? અને એનું જ કારણ છે કે લોકો શ્રદ્ધા કે અંધશ્રદ્ધા, જે કૃષ્ણાએ કહ્યું, એ પાતળી ભેદરેખા છે, એનો ભેદ ભૂલાઈ જાય છે. અને ભલભલા ભણેલા પણ એમાં કેટલીય વાર ગમ ખાઈ જાય છે. અને આજે એટલા માટે જ એક પ્રયત્ન કરવો છે કે ભેદરેખા શું હોય. એક ડોક્ટર અને એક ભુવાને કદાચ મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર અમે એક સાથે બેસાડવા જઈ રહ્યા છીએ, સામસામે ચર્ચા કરાવવા જઈ રહ્યા છીએ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા શું હોય, એની પાતળી ભેદરેખા તમને ખબર પડે. પણ એ પહેલા એ અંધશ્રદ્ધાના ધૂણતા ભૂત તમને બતાવવા છે. એ કેટલીક તસવીરો, એ કેટલાક દ્રશ્યો મારે તમને બતાવવા છે કે જેમાં તમે જોશો તો હચમચી જશો. એક તો અમદાવાદનો જ આજનો જે વિડીયો વાયરલ થયો છે એનો કિસ્સો, સૌથી મોટી સિવિલ હોસ્પિટલ, અને એ સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિ પહોંચી જાય, આઈસીયુ વોર્ડમાં એક ભૂવો પહોંચી જાય અને ત્યાં જઈને તાંત્રિક વિધિ કરે, દર્દીને સારા થવા માટેનો એ દાવો કરવામાં આવે કે મેં વિધિ કરી એટલે સારો થયો દર્દી. બાકી એ તો કોઈ શક્યતા જ નહોતી કે મેડિકલ સાયન્સથી સાજો થાય. કેવી વિધિની વક્રતા! એની સાથે નવલસિંહ 12 લોકોને સાયનાઇડ પીવડાવીને હત્યા કરી નાખી. અને સિરિયલ કિલર તાંત્રિક એવો કે જેણે પોતાની માં, દાદી, કાકીને પણ નહોતી છોડી. અને જ્યાં ધનજી ઓડની વાત આવે કૃષ્ણા, ઢબુડી માતા એક નવા સ્વરૂપે અંધશ્રદ્ધા લઈ આવ્યો, ઢબુડી માતા. બિલકુલ, એટલે આ તમામ તસવીરો એ બતાવે છે કે ગુજરાતમાં, આ વિકસિત ગુજરાતમાં 21મી સદીમાં પણ કેવી અંધશ્રદ્ધા છે. અને આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. તમે પણ ક્યારે અંધશ્રદ્ધાનો અનુભવ કર્યો હોય અથવા તો એના ભોગ બન્યા હોય, તમે આસપાસ ક્યાંય એવું જોયું હોય કે કોઈ ભૂ આવી રીતે વળગાડ કરી રહ્યો છે અને પોતે દાવા કરે છે ભગાડવાના, રોગ ભગાડવાના, તો તમે પણ અમને કોલ કરી શકો છો. આપણી સાથે જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જોડાયેલા છે. આ ઉપરાંત પ્રશાંત ભીમાણી કે જેઓ મનોચિકિત્સક જોડાયા છે, અને કર્મકાંડી પણ આપણી સાથે હર્ષવર્ધન જોડાયેલા છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા જયંત પંડ્યાથી આપણે શરૂઆત કરીએ. જયંતભાઈ, છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં એક ભૂવો એવો છે કે જે બાર હત્યા કરી નાખે છે. એક ભૂવો એવો છે કે જે કોઈ મહિલાને ગર્ભવતી છે અને એવું કહી દે છે કે ભાઈ તું ડોક્ટર પાસે ન જતી, જો ડોક્ટર પાસે જઈશ તો પછી તારો ગર્ભપાત થઈ જશે. અને મહિલાએ 6 મહિના સુધી એ વાટ જોઈ રાખે છે. આપણા ગુજરાતમાં જેવું થાય છે કે એક બાપ પોતાની દીકરીની બલી ચડાવી દે છે. આપણા ગુજરાતમાં જેવું થાય છે કે એક ભાઈ પોતાની બહેનની બલી ચડાવી દે છે. આપણા ગુજરાતમાં જેવું થાય છે કે જે અંતરિયાળ ગામડાઓમાં આજે પણ મહિલાને ડાકણ સમજીને ઢોર મારવામાં આવે છે. અને તમે પોતે અનુભવ કરેલો છે કે જ્યારે તમે બોલો ત્યારે તમને ધમકીઓ આપવામાં આવે છે. બનાસકાંઠાનો જે કિસ્સો છે તાજો છે. તો શું કારણ એવું છે કે આજે આ 21મી સદીમાં પણ આપણે આ અંધશ્રદ્ધાના દૂષણને ડામી નથી શક્યા? એક તો ખાસ કરીને અંધશ્રદ્ધાના દૂષણને ડામી ન શકવાનો મુખ્ય કારણની અંદર આઝાદી પછી કોઈ પણ સરકારોએ ખાસ કરીને લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ, દ્રષ્ટિકોણ આવે એવા કોઈ પણ જે ઠોસ કદમને પ્રયત્નો કરવા જોઈએ એવા કરવામાં આવેલા નથી. બીજું, વિજ્ઞાનની ઉપલબ્ધિઓની જે વાત ગામે ગામ પહોંચવી જોઈએ એ પહોંચાડવામાં આવેલી નથી. આરોગ્ય સંબંધી જે વાત છે, એના પરિણામ છે, એને માહિતગાર કરવામાં આવેલ નથી. અને ખાસ કરીને આવા ભુવા તાંત્રિકો, ફકીર, મૌલવી, પાદરીઓ છે
એ બધાના વોટ બેંકને આધારે સરકાર છે એ આંખ વિચામણા કરે છે. ક્યારેક ભુવાઓના સંમેલન બોલાવે છે અને એની પાસે કોઈ એના હાજરીમાં શક્તિને એનું સન્માન કરે છે. આ બધી હકીકત લોકો નજર ઉપર આવે છે અને એને રાજકીયનો ખૂબ ઓથ મળતો હોય છે. એટલા માટે કોઈ ફરિયાદી હોય એની ફરિયાદી પણ લેવામાં આવતી નથી. આવી બધી હકીકતથી અંધશ્રદ્ધા હાઈટેક યુગમાં ફાલી ફૂલી છે અને માનવજાતને ભયંકર નુકસાન કરી રહી છે. અને હવે આપણે બધા ઊને સહિયારો પ્રયત્ન કરી અને આપણે નેસ્તનાબૂદ કરવું પડશે, લોક ચળવળથી કરવું પડશે. હમણાં આપણે કિસ્સો જોયો કે અમદાવાદનો કિસ્સો છે સિવિલ હોસ્પિટલનો, તે શર્મનાક છે. જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. અને તમે જુઓ તો સિક્યુરિટી ગાર્ડ, ડૉક્ટર, નર્સ આ બધાને બેધ્યાન કરી અને તે દર્દી પાસે પહોંચી જાય છે અને એને ઉપચાર કરે છે. તો આ તો કેટલી હદ સુધી કહેવાય. અને એના પરિવારો એનું સમર્થન કરે. તો અમે જાથા છે એ અમે ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ તો અમને આશ્ચર્ય એ થાય છે કે એક બાજુ આપણે મંગળ ઉપર, ચંદ્ર ઉપર વસવાટની તૈયારી કરીએ છીએ, ત્યારે આવા બનાવો છે એનાથી આપણું શરમથી માથું ઝૂકી જાય છે. બિલકુલ. એટલે જયંતભાઈ વાત તમારી સાચી, પણ એક વાત કદાચ એ જે રાજકીય ઓથવાળી જે આવી એ બધા કિસ્સાની અંદર મોટા ભાગના કિસ્સામાં નથી જોવા મળતી. ખેર એના પર આગળ ચર્ચા કરીશું. હર્ષવર્ધનભાઈ છે. હર્ષવર્ધનભાઈ, આપણામાં તો બહુ સરસ રીતે કહેવાયું છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની ક્યાં જરૂર છે, ગીતામાં ક્યાં કૃષ્ણની સહી છે. પણ શ્રદ્ધા જ્યારે અંધશ્રદ્ધા બની જાય એ કેવી રીતે બનતું હોય છે? કારણ કે આપ કર્મકાંડી છો, આપ કર્મકાંડ કરાવો છો અને શાસ્ત્રોક્ત વિધિ છે. કારણ કે આપણામાં એવું શાસ્ત્રોમાં કહેવાયું છે કે શાસ્ત્ર અને એની સાથે મંત્ર જે ધારો એ કરી શકે એટલી શક્તિ છે એનામાં, પણ એ સિદ્ધ થતા આવડવું જોઈએ. અને આ જ કદાચ સિદ્ધિની પાછળ જ લોકો ગાંડા થાય છે અને આવું થાય છે એનું એક કારણ છે. અંકિત અહીં તો ફોન આપતો. હર્ષવર્ધનભાઈ, તમને સવાલ હતો. હર્ષવર્ધનભાઈને લાગે છે કે જવાબ નથી, અવાજ નથી પહોંચી રહ્યો. પ્રશાંતભાઈ જોડાયેલા છે. ઓકે, આવ્યો હર્ષવર્ધનભાઈ અવાજ? ફરીથી એકવાર સવાલ પૂછો. શ્યોર. એટલે આપણે જે આપણા શાસ્ત્રોની અંદર પણ લખાયું છે કે જે મંત્રો છે આપણા, એની અંદર જબરજસ્ત એક શક્તિ પણ છે, પણ જો એને યોગ્ય રીતે ઉચ્ચારણ કરવામાં આવે તો એનું ફળ મળે છે. પણ કદાચ એ લોકો નથી સમજતા અને એમાં જ ક્યાંક સિદ્ધિની પાછળ ગાંડા થઈને ક્યારેક જમીનમાંથી માયા કાઢવા દીકરીની હત્યા કરી નાખે બલિના નામે, ક્યારેક પોતાની જ બલિ આપી દે. એટલે આ અંધશ્રદ્ધા, શ્રદ્ધાનો ભેદ ભૂલી જાય અને એનું પાછળનું કારણ શું માનો છો આપ કે લોકો મરવા મારવા સુધી પહોંચી જાય? કેવું છે કે આ યુગ જે છે કળયુગનો ચાલી રહ્યો છે અને એવું સ્પષ્ટપણે પ્રમાણ છે કે આપણા સનાતન ધર્મમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા ઘણી સીમિત છે. એમાં જ્યારે શ્રદ્ધાની વાત કરીએ, જ્યારે ભગવાનની વાત કરીએ, જ્યારે આપણા સનાતન ધર્મની વાત કરીએ છીએ, તો સનાતન ધર્મમાં ઘણા બધા ગ્રંથોમાં એવું સ્પષ્ટપણે પ્રમાણ છે કે તમે દેવી દેવતાઓની અર્ચના કરો છો, તેમનું પૂજન કરો છો, તેમને સ્પેશિયલ યજ્ઞ કરો છો, કેટલાક અનુષ્ઠાન કરો છો, તો તેનાથી તમારા કષ્ટોને અવશ્યથી પ્રભુ જે છે ઓછા કરી આપે છે. બિલકુલ. એક દર્શક મિત્ર, બિલકુલ હર્ષવર્ધનભાઈ આપની પાસે ચાલી રહ્યું છે, બિલકુલ આપની પાસે આવીએ. ખોટું જ છે, પણ હું જે વાત છે એ સનાતન ધર્મની કરી રહ્યો છું. બિલકુલ હર્ષવર્ધનભાઈ આપની પાસે આવીએ, સનાતન ધર્મની પણ વાત કરીએ, શ્રદ્ધા અંધશ્રદ્ધાની વાત કરીએ. એક દર્શક મિત્ર જોડાયા છે, પહેલા એમના અભિપ્રાય જાણી લઈએ. જીતુભાઈ બોટાદથી જોડાયા છે. જીતુભાઈ, શું કહેવા માંગો છો? તાલુકો ગઢડા જિલ્લો બોટાદ સાહેબ. ભૂત ભુવાને ડાકલા એ તણ તૂટે તૂટ, ભોળા જનને વળગે આવ્યા જગતમાં ભૂત. ક્યાં વાત હે, વાહ. પેલા વખતમાં કઈ લાઈટો નહોતી, માણસો કોઈ દીવાબત્તી નહોતા કરતા, ત્યારે ભૂતનો વાસો રહેતો એવો કહેવાય છે. પણ હવે તો બધા સુધરી ગયા છે, બધા ઘરે દીવાબત્તી થાય છે. જયંતભાઈ પંડ્યાને મારે પૂછવું છે કે સાહેબ, આ બાબા બાગેશ્વર ધામ છે એમાં તમારો શું અભિપ્રાય છે? ઈ હાવ ખોટી પરથી રાખતા હતા. એટલે આજે છે પેલા ધરતીકંપ થયો ત્યારે લીલિયામાં જયપ્રકાશ માટકે
ઇટાલીનો હોતે જે ધરતીકંપ ગણાવી દીધો એને પકડવાનું વોરંટ આવી ગયું. ત્યારે તમને પણ હેરાન કર્યા હતા. એટલા માટે થઈને તમે આ બાબા બાગેશ્વર ધામ વિશે હું કયો છો એ મારી નમ્ર વિનંતી. નહીં, એટલે સવાલ તો ઠીક છે કે અત્યારે એના માટે એક ખાસ કાર્યક્રમ આપણે ગોઠવીશું કે જેના પર આપ વાત કરી શકો કે અત્યારે જે પણ વ્યક્તિઓ છે એક અલગ શક્તિની પોતે વાત કરે છે ને એના પર ઘણા બધા સવાલ ને ઘણા બધા ચર્ચાઓ ભૂતકાળમાં પણ થઈ છે, પણ આપની જો આ ઈચ્છા હોય તો ભવિષ્યમાં પણ કરીશું. પણ અત્યારે જે આ રીતે તાંત્રિક વિધિઓ થાય છે, જે ભૂવા ધૂણે છે, એની તો ખાસ વાત કરવી છે. ખેર જીતુભાઈ, આપે સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જો આપની આસપાસ પણ આવું ક્યાંય થતું હોય, આપે પણ કોઈને જોયા હોય, કોઈને ધૂણતા જોયા હોય, હમણાં જ હજી ગઈકાલની જ વાત છે, ઉર્સનો મેળો અને એમાં ગટરના પાણીની અંદર લોકો ધૂળતા આપણે જોયા છે. જો આવી કોઈ અંધશ્રદ્ધા આપના આસપાસ કોઈ આવી હોય તો આપ અમને કોલ કરી શકો છો અને આપ આપના અનુભવ અથવા તો કોઈ કડવા અનુભવ થયા હોય તો એ પણ શેર કરી શકો છો. એ વાત એમાં રિપીટ થાય છે એટલે મને સંભળાતું નથી એ લોકો શું કહે છે. અચ્છા, આપણે આપની પાસે આવીશું હર્ષવર્ધનભાઈ. અહીંયા લાગે છે કે ઓડિયોમાં કંઈક પ્રોબ્લેમ છે, પરંતુ ત્યાં સુધી પ્રશાંત ભીમાણી કે જો મનોચિકિત્સક છે એમની પાસે આપણે જઈએ. પ્રશાંતભાઈ, આજે આખો મુદ્દો છે અંધશ્રદ્ધાનો મુદ્દો. એવું કહેવાય છે કે જુગાર જેવું છે કે શરૂઆતમાં તમે થોડું જીતો અને પછી એક સામટે બધું જ હારી જાઓ અને જ્યારે તમને ખબર પડે કે ભાઈ બધું હું હારી ગયો છું ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય, ત્યારે તમે સમજી પણ ન શકો કે હવે કરવું શું. તો આપણી પાસેથી એ જાણવું છે કે લોકો એમને આપણે વારંવાર ચેતવીએ છીએ કે ભાઈ આ તમારો જીવ પણ લઈ શકે છે, તમારા પરિજનોનો જીવ લઈ શકે છે, પરંતુ તેમ છતાં પણ લોકો એ બધી જ વસ્તુને અવગણીને એ ભુવાની શરણે જાય છે અને એ પોતે એવો દાવો પણ કરે છે કે ભાઈ અમને તો બધું સારું થઈ ગયું. આ હોસ્પિટલનો જ આપણે કિસ્સો જોઈએ કે જ્યાં એક એવો દાવો કરાય છે કે આઈસીયુમાં બેઠેલો વ્યક્તિ જેને ડોક્ટર સાજા નહોતા કરી શકતા એમને આ ભૂવો એ સાજો કરીને લાવી ગયો અને પરિણામે એ દંપતી એમની આરતી ઉતારે છે, એની પૂજા અર્ચના કરે છે. તો એની પાછળનું કારણ શું હશે, મનોસ્થિતિ શું હશે, જાણવી છે. બહુ જાણીતી કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મારે. એટલે આપણે એ સમજવું જરૂરી છે કે આ આખી જે કંઈ પણ ઘટના થઈ છે એમાં શ્રદ્ધાને બાજુએ રાખીને આપણે અંધશ્રદ્ધા પર ફોકસ કરીએ કે એનું નિર્મૂલન કેવી રીતે થાય અને એ આપણને કેટલી હદ સુધી ખતરનાક રીતે નકારાત્મક અસરો કરે છે. બહુ જ બધી સરસ ટ્રીટમેન્ટથી પેશન્ટ લગભગ સાજું થવા આવ્યું હોય ત્યારે છેલ્લી ઘડીએ આવી કોઈ એન્ટ્રી થાય અને એ કંઈ પણ કરે ને પેશન્ટને સારું લાગે એટલે એવું માને કે પેલા ભુવાની અથવા તો વોટ એવર XYZ જે વિધિ થઈ હોય એનાથી એ બધું સાજું થયું. ખરેખર તો વિજ્ઞાન છે એનું અસ્તિત્વ હવે કંઈ શંકા કરવા જેવું તો છે જ નહીં. વર્ષોથી તમે, અને બીજું મારે ઇમ્પોર્ટન્ટ વાત એ કહેવી છે કે આ જે કંઈ પણ આ ભાઈ છે એમણે આ વિડીયો બનાવ્યો તે વિડીયો તો ટેકનોલોજીના આધારે જ બનાવ્યો છે. તો તમારી જે મૂળભૂત માન્યતા જે માનો છો એને બીજા સુધી પ્રસારિત કરવા માટે તો ટેકનોલોજીનો તમે ઉપયોગ કર્યો, તો એમાં વિજ્ઞાનને તમે નથી માનતા. આપણે સામાન્ય પ્રજાએ એ સમજવું પડશે કે કોઈ પણ ભય, લાલચ, કોઈ પણ શોર્ટકટથી બધું મેળવી લેવાની ઈચ્છા, અવૈજ્ઞાનિક રીતે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવાની ઈચ્છા, આ બધી જ બાબતો પોતાના જ માટે ખતરનાક નીવડે છે. લોકો આજુબાજુ આવા માઇન્ડસેટ વાળા તમને મળવાના છે કદાચ, પણ તમારે પોતે સાવચેતી રાખવી પડશે. જ્યારે રસ્તા પર વરસાદ પડતો હોય ત્યારે આખા રસ્તા પર તમે શેડ ના કરી શકો, એના માટે તમારે છત્રી ખોલવી પડશે. અને આ છત્રી એ નોલેજની છે, આ છત્રી એ અવેરનેસની છે, જાગૃતિની છે, વૈજ્ઞાનિક જાગૃતિની છે. આ વાત તમે સમજશો તમને ચોક્કસ ફાયદો થશે. બિલકુલ. હર્ષવર્ધનભાઈ, જો અવાજ હવે ક્લિયર આવતો હોય આપને તો મને થોડુંક એક આપ ઇન્ડિકેશન આપશો, કારણ કે આ જે સવાલ છે બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. આપને મારો અવાજ આવી રહ્યો છે હર્ષવર્ધનભાઈ? જી. અચ્છા હર્ષવર્ધનભાઈ, હવે આપણે ત્યાં બે વસ્તુ જોવા મળે છે. એક, આપણે અહીંયા જ્યારે સાળંગપુર જઈએ અથવા તો રાજસ્થાનમાં તમે જાઓ, ઘાટા મહેંદીપુર, હનુમાનજીના ઘણા બધા મંદિરો છે. તુમ રક્ષક કાહુ કો ડરના, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, ત્યાં વળગાડ ઉતારવામાં આવે છે. એ આપણે શ્રદ્ધા માનીએ છીએ. બીજી બાજુ જ્યારે આપણે આવા ભૂવા ધૂણતા હોય તો એ અંધશ્રદ્ધા છે. તો આ શ્રદ્ધા અંધશ્રદ્ધાને કેવી રીતે ડિફાઇન કરાય? જે મંદિરમાં થાય એને લોકો યોગ્ય ગણે, બીજી બાજુ કોઈ ધૂણતું હોય તો એને અયોગ્ય ગણે. તો આ શ્રદ્ધા, બંને શ્રદ્ધા અંધશ્રદ્ધા છે, બંને કેવી રીતના, એને કેવી રીતે ડિફાઇન કરાય એ જાણવું છે. કેવી વાત છે કે તમે જ્યારે મંદિરમાં જાઓ છો ત્યારે સ્વયં ભગવાન જે છે એ તમારે ત્યાં તમારી પ્રત્યક્ષમાં બિરાજમાન હોય છે. તમે ત્યાં જઈને એમની સામે જે કંઈ પણ માંગો છો તો એ ભગવાન તમને પ્રસન્નતાથી આશીર્વાદ આપીને તમને પૂર્ણતા કરી આપે છે. હવે જ્યારે તમે કોઈ એક વ્યક્તિની પાસે જાઓ છો જે સ્વયં પોતે ભગવાન છે અથવા તો ભગવાનનો જ અવતાર છે એવું માનતો હોય છે,
અને એની પાસે જઈને જો તમે તમારી શ્રદ્ધા કે તમારા કામ લઈને જાઓ છો તો એ અંધશ્રદ્ધા છે. ઓકે, જયંતભાઈ પાસેથી જાણીએ. જયંતભાઈ, આપ આ વાત સાથે સહેમત છો? કારણ કે મંદિરની અંદર વળગાડ ઉતારવામાં આવે અને બીજી બાજુ ભૂવા ધૂણે, તો એમાં ફરક શું જુઓ છો આપ? જયંતભાઈ, મારો અવાજ આવે છે? હવે આવ્યો. હા જયંતભાઈ, મારો સવાલ એ હતો કે મંદિરમાં આપણે સાળંગપુર છે કે આ બાજુ તમે ઘાટા મહેંદીપુર જાઓ તો ત્યાં હનુમાનજીના આ મંદિરો છે અને ત્યાં વળગાડ ઉતારવાની વિધિ કરવામાં આવે છે અને લોકો સાજા થવાના દાખલા હોવાનું પણ દાવો કરતા હોય છે. બીજી બાજુ ભુવાઓ પણ એ જ વસ્તુ કરતા હોય છે. તો આ બંનેમાં ફરક શું જુઓ છો આપ? એક કરીને ખાસ કરીને અમે જોયું છે કે ભુવા લોકો અને ધાર્મિક સ્થાનોની અંદર મેં હિન્દુ મુસલમાનનો ઓબ્ઝર્વેશન કર્યું છે અને જે વળગાડ કાઢવાની પ્રક્રિયા કરતા હતા એમાં અસહ્ય જે આવી પીડિત વ્યક્તિ કે દર્દી હતા એને મારવામાં આવતા હતા. એનું નાનું મગજનું જે કનેક્શન છે એ પણ એને ડિસ્ટર્બ કરી નાખવામાં આવતું હતું. અમુક જગ્યાએ માની લો કે જે દર્દી હોય છે એ રિલિજિયસ માન્યતાના કારણે, એના પરિવારની માન્યતાના કારણે આવી વિધિ વિધાનથી એને ઉપચારથી સાજા થતા પણ અમે જોયા છે. પરંતુ મોટે ભાગે આવા ભુવા લોકો છે એ દર્દીને અસહ્ય પીડા આપતા હતા, મારતા હતા અને એટલે એ બે વચ્ચે એટલા માટે કાયમી અપંગ બનાવી નાખતા હતા. એટલે વળગાડની પ્રક્રિયા મેડિકલ સારવારથી કરે એ જ ઉત્તમ છે. આવા કોઈ પણ ધાર્મિક સ્થાનમાં જવું ન જોઈએ અને એનાથી દર્દની અંદર વધારો થાય છે. એટલે લોકોએ પણ આપને તો જયંતભાઈ આપને તો કોઈ દિવસ અમે સાળંગપુર મંદિરમાં જતા નહીં જોયા, ત્યાં સવાલ ઉઠાવતા નહીં જોયા આપને અમે. એટલા ખાસ કરીને આપનો પ્રશ્ન સારો છે એટલા માટે કે અમે જ્યારે કોઈ પણ દર્દીને ત્યાં મોકલેલ હતા અને જે બીમાર ખૂબ હતા તો એના માટે એ લોકોને ઉપચાર મેડિકલ સાયન્સથી નથી થયો હતો, પણ જે રિલિજિયસ માન્યતાવાળા હતા એ લોકોને ઉપચાર મહદ અંશે કંઈક કારગત નીવડ્યો હતો. પણ અમે ખોટી રીતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત કરતા નથી. અચ્છા, ઓકે, પ્રશાંતભાઈ પાસે જઈએ. પ્રશાંતભાઈ, આ એવું નથી કે અંધશ્રદ્ધા કોઈ એક ધર્મ કે કોઈ એક સમુદાયમાં છે એવું માનવું બહુ ભૂલ ભરેલું રહેશે. બધી જ જગ્યાએ છે ને એના સ્વરૂપો કદાચ અલગ અલગ હોય છે, એની પ્રક્રિયાઓની રીત અલગ અલગ હોય છે. પણ શું એક કારણ હશે કે ભણેલા અભણની વાત તો અલગ છે, અશિક્ષિત વસ્તુ છે, વાત લોકો છે એની વાત અલગ છે કારણ કે એ અજ્ઞાનતામાં રાજે છે. પરંતુ ભણેલા લોકો પણ આપણે જોયું છે કે ક્રિકેટર્સ હોય, નેતાઓ હોય, આ બધા પણ એ અંધશ્રદ્ધામાં ગળાડૂબ હોય છે. તો એની પાછળનું કારણ શું હશે? કારણ કે કાયદો જ્યારે આવ્યો ત્યારે બીજા જ દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું કહેવું પડે છે કે ભાઈ બધા જ ભુવા હોય ભુવા એ ખોટા નથી હોતા, એ ખરાબ નથી હોતા અને એના કારણે બધા ભુવા પર આ કાયદો લાગુ નહીં પડે. તો એ કારણ શું હશે કે જે લોકોને સમજ છે કે આ ખોટું છે એ પણ એમાં રાજતા હોય છે? એવું છે કે ભય જે છે ને આ બધાનું ચાલક બળ છે. ભય આ બધા પાછળ રહેલી એક બહુ મોટી ઘટના છે. તમને હજી બીજી જે આગળનો પ્રશ્ન છે એનો જવાબ મારી દ્રષ્ટિએ દર્શકોને મળવો જોઈએ. બિલકુલ સર. કે વળગાડની વાત છે શું ખરેખર, તો ત્યાંથી શરૂ કરીને હું આપણે સવાલની વાત પૂરી કરું. વળગાડ જે છે એ એકચ્યુઅલી હિસ્ટીરિયા અથવા કન્વર્ઝન ડિસઓર્ડર નામનો એક માનસિક રોગ છે, વિકૃતિ છે. એની પ્રોપર સારવાર કે ટ્રીટમેન્ટ થાય તો એ ચોક્કસ મટી શકે. એના મનની અંદર રહેલા કેટલાક એવા સંઘર્ષો છે જે બહાર નથી આવતા અને જ્યારે એને પહેલેથી જ એની સૂચનવશતાને ધ્યાનમાં રાખીને એવી તૈયારી કરવામાં આવે છે કે આ ફલાણી જગ્યાએ જાય તો તને સારું થઈ જશે અને એટલા માટે એનું પોતાનું મન જ પોતાને ધીરે ધીરે એવા સ્વસૂચન આપે છે અને વ્યક્તિ સારી થઈ જાય છે. હવે આની અંદર એક બાબત આપણે સમજવાની જરૂર છે કે આને તમે ઈશ્વરની ઈચ્છા કહો તોય ચાલે, પોતાની અંદરની માનસિક પ્રક્રિયા કહો તો પણ ચાલે. અલ્ટિમેટલી વ્યક્તિની અંદર થાય છે શું એ સમજવું ખૂબ જરૂરી છે. વિજ્ઞાન એ સમજવા પ્રયાસ કરે છે. ધર્મમાં પણ જ્યારે આધ્યાત્મિકતાની વાત કરીએ ત્યારે એમાં બધી જ વાતો કરેલી છે અને સમજાવેલી છે. એટલે આ બંનેનો ડિફરન્સ જે લોકો સમજે છે એ લોકો શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ડિફરન્સ પણ સમજે છે. બિલકુલ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે. જે આપ ક્યાંથી બોલો છો? આપનું નામ શું છે? કીર્તિભાઈ વ્યાસ. હા કીર્તિભાઈ, બોલો. ક્યાંથી બોલો છો? હું અમદાવાદ પાલડીથી બોલું છું. મારે ગાથાને કહેવું છે કે જૈન મહારાજ સાહેબો રક્ષા પોટલી બાંધે છે, કુંતાએ બાંધેલી, અને મંગળ ઉપર જવાની વાત કરે ઋષિ મુનિઓ તો એમને એમ ગયા હતા વગર ખર્ચે. સાયન્સ ખર્ચાળ છે. અને પહેલાના રાજા મહારાજો ના હાથો કપાઈ જતા હતા તો કયા એક્સરે લેતા હતા અને કયા એ લેતા હતા?
અને હનુમાન ચાલીસામાં ભૂત પીછા ડાકીની સાકીની તો શું એ વખતે મને ચિકિત્સક નતા જેને આયુર્વેદિક આટલું શોધ કર્યું તો એ શું નતા કરી શકતા વગર પેલા તો એ વખતે ક્યાં ઓપરેશન કરતા કે ટીચરને સ્ટોક સાઈડ દેવા જતા હતા. અચ્છા, જયંતભાઈ આનો જવાબ શાસ્ત્ર આપશો. વિરોધી વાત કરવાની વાત કરે છે ગાથાવાળા કે ધર્મની વિરુદ્ધ. ધર્મમાં લખેલું સાયન્સ ખર્ચાળ છે. અણુ ને પરમાણુ બોમ્બ ગીતામાં પહેલા પાને લખેલો છે. હે દરેક વસ્તુનો આ ગ્રહો સૂર્ય ને ચંદ્ર સમસામે અમે પૂનમ થાય સાયન્સમાં તાકાત હોય તો ભારત કરી દે અને સૂર્ય ચંદ્ર ભેગા થાય તો અમાસ થાય છે કરી દે સાયન્સમાં તાકાત હોય તો સાયન્સ નું ક્યાં છે અવેલેબલ? સાયન્સ ખર્ચાળ છે. સાયન્સ આમાંથી શોધેલું છે. એટલે ગાથા સાહેબ ને મારે કહેવું, ગાથાવાળાને કહેવું છે કે આવો ખોટો પ્રચાર કરી હિન્દુ સંસ્કૃતિની પતેડી ના રખડો. નહીં આમાં એટલે કોઈ સંસ્કૃતિની એ વાત નથી, પણ આમાં વાત આ ચર્ચા એક હંમેશાથી ચાલતી આવે છે કે ધર્મ કે વિજ્ઞાન, પણ આમ તમે જુઓ તો હંમેશાથી એ બંને એકબીજાના પૂરક દેખાતા આવે છે. જયંતભાઈ પાસેથી એનો જવાબ લઈ લઈએ. એક તો ખાસ કરીને વિજ્ઞાન જથ્થા આટલા 33 વર્ષથી એક ધારા કામ કરે છે અને ખાસ કરીને અમારો વિષય માત્ર ને માત્ર લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય એવા અમારા પ્રયાસો છે. વિજ્ઞાન જથ્થા ક્યારેય કોઈ સંસ્કૃતિ કે ધર્મ કે દેવી દેવતા બાબતે ક્યારેય કોઈ ટોપિકમાં આવ્યા નથી અને એનો અમારો કોઈ મુદ્દો નથી. અમે માની લો કે વિજ્ઞાન જ્યારથી આવ્યું છે ત્યારથી માનવ જાતનો વિકાસ થયો છે, માનવ જાતની ઉન્નતિ થઈ છે, માનવ જાતનું આરોગ્ય છે સુવ્યવસ્થિત થયું છે. આ બધું આપણે જોઈ છે. જે અગાઉનું જ્ઞાન હતું એને અમે ખોટું કહેતા નથી, પણ જે હવેનું જ્ઞાન છે એ લોકોના માટે કારગત નીવડું છે. પહેલાં આયુષ્ય 50 થી 60 વર્ષની હતી, અત્યારે 80 વર્ષની છે. તો એમાં વિજ્ઞાનનો મહત્તમ ફાળો છે. એટલે હું કોઈ અહીંયા ધાર્મિક પુસ્તકનું કંઈ કહેતો નથી, પરંતુ આપણે અત્યારે માની લો કે જે ઉપલબ્ધિઓ છે એની વાત કરીએ. જી, વસંત પટેલ ડોક્ટર આપણી સાથે જોડાયા છે, ફિઝિશિયન છે. વસંતભાઈ, સ્વાગત આપનું. આ જે આખો મુદ્દો છે, આજે હોસ્પિટલની આપણે વાત કરીએ કે આ એક ભૂવો કે જે જાય છે હોસ્પિટલમાં અને સાજો કરીને દાવો કરે છે કે ભાઈ સાજો કરી દીધો, અને આવા અનેક વિડીયોઝ એને આવા બનાવ્યા છે, તો એને લઈને આપનું શું કહેવું છે? આ એક જ જે ભુવાજી છે એ લોકો દર્દીઓ જ્યારે હોસ્પિટલમાં આવતા હોય છે, કોઈ પણ હોસ્પિટલ પ્રાઇવેટ અથવા સરકારી, ત્યારે સારવાર પતવા આવતી હોય છે મોટા ભાગે, ત્યારે પછી એ લોકો એન્ટ્રી લેતા હોય કે ભાઈ ચલો હું આવું છું, હું આ કરી દઉં તે કરી દઉં, અને સતત અઠવાડિયું 10 દિવસ મહિનાઓ સુધી ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને આખી પેરામેડિકલ સ્ટાફે જે દર્દી પાછળ મહેનત કરી હોય અને આવા લોકો એનો જસ લેવા માટે છેલ્લે આવી જતા હોય છે. ઘણા બધા કેસમાં બધા ભુવાઓના ત્યાં બાધા લીધા પછી કેસ બગડે પછી મોટા ભાગે સિવિલમાં આવતા હોય છે અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં આવતા હોય છે. અને મોટામાં મોટી દુઃખની વાત એ છે કે જ્યારે પ્રજા છેતરાય છે આવા ભુવાઓથી અને અંધશ્રદ્ધામાં લોકોનું શારીરિક અને આર્થિક શોષણ થાય છે, ત્યારે આના જે ભોગ બનનારા વ્યક્તિઓ છે બહાર જાહેરમાં આવીને કહેતા નથી કોઈને કે ભાઈ આ વ્યક્તિ અહીંયા આવું ખોટા કાર્યો કરે છે અને અમે આનો ભોગ બન્યા છીએ. એટલે પ્રજાએ જાગૃત રહેવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે. એટલે ચોક્કસ જે સિવિલની જે ઘટના છે એને હું સખત શબ્દોમાં વખોડું છું અને એ જે પણ વ્યક્તિ હોય એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. વસંતભાઈ, ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા, સાથે જયંતભાઈ, પ્રશાંતભાઈ અને હર્ષવર્ધનભાઈ, આપ સૌ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. આમ તો ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે, પણ સમયનો અભાવ છે અને સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ. ઘણા બધા ફોન હજી પણ આવી રહ્યા છે, પણ જેમના ફોન અમે નથી લઈ શક્યા, બે હાથ જોડી અને એમની માફી માંગીએ છીએ. આવતીકાલે ફરી આપ હલ્લા બોલમાં કોલ કરી શકો છો. એક નવા વિષય સાથે મળીશું, પણ જતા પહેલા ખાલી એટલું કહેવું છે કે એક સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિમાં પણ માનવું એક શ્રદ્ધા છે. તુમ રક્ષક કાહુ કો ડરના એક પાવર છે જે બિયોન્ડ સાયન્સ છે. એ માનવું એક શ્રદ્ધા છે, પણ અંધશ્રદ્ધા વિનાશ નોતરે છે. બિલકુલ. અને જ્યારે શ્રદ્ધા પાંગળી બની જાય ત્યારે અંધશ્રદ્ધા પગભેર દોડવા લાગે છે, અને એટલા માટે જ આ અંધશ્રદ્ધા સામે લડતા ઘણા બધા એક્ટિવિસ્ટની હત્યા પણ થઈ છે. દાભોલકર હોય, પાનસરે હોય, કલબુર્ગી હોય. ગુજરાતમાં એવું બનતું નથી, કારણ કે ગુજરાતમાં આ મુદ્દાને લઈને એટલો મોટો અવાજ ઉઠાવાતો નથી, અને એટલે જરૂર છે કે જ્યારે આજના સમયમાં પણ લોકો પોતાના જીવ ગુમાવતા હોય, આમાં ફસાતા હોય, ત્યારે આ મુદ્દાને લઈને ઘણી કાર્યવાહી કરાય અને કાયદો એ માત્ર કાયદો કાગળ પર ન બની રહે, પરંતુ એનો વાસ્તવમાં ઉપયોગ થાય આવા ભુવાઓ સામે. નમસ્કાર.